સબજેલ છોટાઉદેપુર ખાતે પુસ્તક વિતરણ કરવામાં આવ્યું. સબજેલ છોટાઉદેપુર ખાતે ઇકો યુનિટી ટ્રાઇબલ પ્રોગ્રેસ ઇનિશિયેટિવ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા જનનાયક બિરસા મુંડાની 150મી જન્મજયંતિ નિમિત્તે બંદીવાન કેદીઓના તેમના જીવન પરિચય વિશે જાણકારી આપવા પુસ્તકો આપવાનો કાર્યક્રમ યોજાયો. સ્ટોરી રિપોર્ટ બાય સઈદ સુમરા, છોટાઉદેપુર. સબજેલ છોટાઉદેપુર ખાતે બિરસા મુંડાની 150મી જન્મજયંતિની ઉજવણી માટે જેલ સુપ્રિન્ટેન્ડન્ટ સાહેબશ્રીની મંજૂરીથી અમે ઇકો ચેરિટેબલ ટ્રસ્ટ છોટાઉદેપુર દ્વારા એક બિરસા મુંડા જન્મજયંતિ વિશે બિરસા મુંડાના જીવન પરિચય આપવા માટેનો કાર્યક્રમ યોજાયો હતો, જેમાં ક્રાંતિકારીઓના પુસ્તકો ભેટ આપવા સહિતનો કાર્યક્રમ આયોજિત કરવામાં આવ્યો હતો. આજરોજ 15મી નવેમ્બર 2024ના રોજ જનનાયક શ્રી બિરસા મુંડાની 150મી જન્મજયંતિ નિમિત્તે જેલની અંદર ઇકો યુનિટી ટ્રાઇબલ પ્રોગ્રેસ ચેરિટેબલ ટ્રસ્ટ છોટાઉદેપુર તેમજ સબજેલના સંયુક્ત ઉપક્રમે બંદીવાનોને જનનાયક શ્રી બિરસા મુંડાના જીવન પરિચય વિશે પરિચિત કરવા માટે તેમજ મહાપુરુષોના પુસ્તકો ભેટમાં આપવા માટેનો એક કાર્યક્રમ રાખવામાં આવેલો હતો. જે કાર્યક્રમમાં આ ચેરિટેબલ ટ્રસ્ટના પ્રમુખ સંજોગો વસાત ઉપસ્થિત રહી શકેલ નથી, પરંતુ શ્રી વાલસિંહભાઈ રાઠવા, નિરંજનભાઈ રાઠવા, જયેશભાઈ રાઠવા વગેરે ઉપસ્થિત રહી અને બંદીવાનોને જનનાયક શ્રી બિરસા મુંડાના જીવન વિશે પરિચિત કરેલ છે તેમજ મહાપુરુષોના પુસ્તકો ભેટમાં આપેલ છે. તે બદલ હું આ સંસ્થાનો ખૂબ ખૂબ આભાર માનું છું. ઓકે. માં મોટર ડ્રાઇવિંગ, સેફ એન્ડ સ્યોર ડ્રાઇવિંગ. ડ્રાઇવિંગ એ શોખ સાથે આપની મોટી જવાબદારી પણ છે. અમારા ઇન્સ્ટ્રક્ટર દ્વારા સચોટ અને સરળ માર્ગદર્શન. આપની રોજની તાલીમની માહિતી મેળવીને શું અધુરાશ છે એના ઉપર પૂરું ફોકસ કરાય છે.